बज चुके हैं, मतलब बजने आए हैं सुबह के 12। वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण टू एवरीवन। तो कैसे हैं आप सब लोग? तो मैं बहुत बढ़िया, आप सभी बहुत बढ़िया होंगे। तो आज की मॉर्निंग थोड़ी सी लेट हो रही है क्योंकि सुबह तो सब कुछ हो गया, काम वाम नाश्ता तो सब कुछ खत्म हो गया। पर आज जैसे हम लोग ने रात को वेफर बनाई थी, वैसे आज हम लोग पापड़ बनाने का स्टार्ट किया हुआ है। तो हम लोग पापड़ बनाना स्टार्ट है। यहाँ पे मम्मी थोड़ा थोड़ा प्रोसेस करते जा रहे हैं। तो यहाँ पे मम्मी अभी बैठे हैं सब करने के लिए। अभी तो खींचा रेडी कर रहे हैं, अभी तो सब आटा वाटा सब मिक्स किया है। हेलो मम्मी, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. થઈ ગયું મિક્સ? હા, મિક્સ થઈ ગયું હવે. મેં તો રાતના બેઠા હતા, આજ સવારના બેસીએ છીએ અમે. હા, આજે પાપડ બનાવવાના છે એટલે સવારના થઈ જાય એટલે આપણે પાછો તડકો મળવો જોઈએ ને વેફરને તો ચાલે એક વખત રાતે કરીએ તો. મોડું થઈ ગયું. હા, ખાઈ ને બપોર સુધી થોડાક સુકાઈ જશે તો વાંધો નહીં આવે. હા, હા, થઈ ગયું. ભગવાનને સુવડાવી ભગવાન દીધા. સુડાવી દીધા. ક્યાં સુવડાવી દીધા? બતાવ મામીને. તે મંદિરમાં ઈ મસ્તી કરે છે, ભગવાનને સુડાવી દીધા. ત્યાં નો કરે. બસ બસ સુઈ ગયા ભગવાન, મૂકી દો. જો, આ મોસ્ટ ફેવરેટ કામ મમ્મીનું છેલ્લું તો પેલા ઊભી રહે, ઊભી રહે. હા મમ્મી, છેલ્લું ચાટવાનું મોસ્ટ એમ થાય જલ્દી બને ને જલ્દી ખાવા. જલ્દી ખાવા મળે, એમ જ થાય છે કે ક્યારે ખાવા મળે. આજો, આજો. આને ખાવું છે. શું કરું તારે? હમ. લેતી નહીં આ? નો, નો. नो जे पापा हाथा करे तभी। अभी तो खींचा रेडी होगा, सब कुछ बनते जाएगा, पापड़ वापड़ बन रहे हैं मस्त मस्त टेस्टी टेस्टी। अभी तो सब फटाफट बनाने लगेंगे क्योंकि बाद में धूप भी कम ना हो जाए, क्योंकि आज थोड़ा सा लेट हो चुका है वैसे भी ऑलरेडी पापड़ के लिए, क्योंकि पापड़ जल्दी सुबह बनते हैं तो उसको थोड़ा धूप भी लगना चाहिए वरना वो खराब हो जाते हैं। तो अभी तो धूप लग जाए उसको जल्दी से। ए नो, આ છે ટિંચર આયોડીન. ટિંચર આયોડીનનો યુઝ ક્યાં થાય? આયોડીનનો કંઈ વાગ્યું હોય, પછી કંઈ ઓપરેશન કરવાનું હોય તો ત્યાં જે ઇન્ફેક્ટ જ્યાં થયું છે તેને રિમૂવ કરવાનું છે. આ એક પ્રકારનું ઇન્ફેક્ટિવ બ્લડ થઈ ગયું, બરાબર છે? અને આ ઇન્ફેક્ટિવ બ્લડને આ ચીપ રિમૂવ કરી દેશે. પણ આ જે ચીપ છે ને એ રિમૂવ નહીં કરી શકે, કારણ કે આની અંદર કોઈ પણ પ્રકારની ધાતુ કે કોઈ પણ વસ્તુ યુઝ કરવામાં નથી આવેલી. આની અંદર કાર્બન નેનો ટેકનોલોજીના કણ છે, સિલ્વર નેનો કણ. એટલા માટે તમે 12 કલાક સુધી આ વસ્તુને રાખી શકો છો. હવે શું લાગે આપણને એમ કહે છે કે આપણે ડેઈલીના 5 પત્તા તુલસીના ખાવા જોઈએ. શું આજે કોઈ ખાય છે? આવડી એવી તુલસી હોય, એમાં આપણા ઘરના 4 સભ્યો છે, ડેઈલીના 4 પત્તા ખાય તો તુલસી પૂરા થઈ જાય. તુલસી પૂરા થઈ જાય. એટલા કોઈ ખાય, એટલા માટે કોઈ ખાતા નથી. ભગવાનની ધરાવવા માટે રાખ્યા હોય એટલે એમ ન તોડે. હા, બરાબર છે. હા. હવે આ જે ટિંચર આયોડીન છે ને, આપણી બોડીની અંદર અત્યારે આપણે જે જમીએ છીએ ને એના કારણે ડેઈલી આપણા બોડીની અંદર આવા ખરાબ ટોક્સિન ડેઈલી જાય છે, પણ આપણે એને રિમૂવ નથી કરતા. વોશરૂમથી રિમૂવ થઈ જાય છે, પણ આપણા જળમૂળમાંથી જે રિમૂવ થવા જોઈએ એને નથી થતા. આ 5 પ્રકારની તુલસીનો અર્ક છે, એનો મજા કાચની બોટલમાં આવે.
ધીમે ધીમે જેમ જેમ એ આપણી બોડીની અંદર ભેગું થાય ને તમે જોઈ શકો છો પાણીનો કલર એકદમ ચેન્જ થતો જશે. થોડું લગાવી દો. થોડું જાડું લગાવજો. બહુ જાડું બી નહીં. ઉપરથી નીચેની સુધીની લેયર લેજે એટલે એકદમ મેક્સ ખુલી જાય. બરાબર છે અને 3 ડ્રોપ્સ નાખીને અમે આવ્યા છીએ અને એનામાં કીધેલું છે કે હજી હવે તમારે નથી નાખવાનું. આપણે ઊંધા સુઈ જઈએ ને અહીંયા તો ઓછીનું રાખવાનું હોય છે અને ત્યાર પછી એને જે 3 ડ્રોપ્સ આપેલા છે ને ઊંધા સુઈને શ્વાસ લેશે ને એટલે ઓટોમેટિક એનો શ્વાસ વધતો જાય. અને તુલસી અને હળદર છે, પછી છે અદરક છે, આ વસ્તુ અજમો છે, જીરું છે. કોવિડની અંદર જેટલા લોકો એનું સેવન કર્યું ને એને ડૉક્ટર પાસે જવું નથી પડ્યું. પોતે જમે પોતે સારા થઈ ગયા હતા. મારે 80 ઉપર હતું ઓક્સિજન લેવલ 80 થઈ ગયું હતું. આઇસોલેશન વોર્ડમાં નાખવાના હતા. પછી મેં કીધું મરીશ ને તો બી અહીંયા જ મરવાની છું ને મરી જઈશ તો ત્યાં બી મરી જાય ને કરતા અહીંયા જ મરી જવા દેવું નહીં. મેં કીધું તમારી હમે તો હું મરું ને ગયો જ નથી. બધો ઉકાળો બનાવીને મેં પીધું છે ને ધીમે 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 શ્વાસ પેલું કેવું કે હૃદય કોઈ એમ બંધ કરી દીધું હોય કે પછી ધીમે 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 ખુલતું હોય ને ત્યારે એકદમ આમ નોર્મલ ફીલ થતું હતું મને. અમે બી દવાખાને અમને લોકોને તો પૂછો ને અમને તો ક્વોરન્ટાઇન કરેલા હતા. અહીંયા બોર્ડ હતો ક્વોરન્ટાઇનનો મને ને જયેશને બેવને. પણ અમે નથી એડમિટ બી નથી થયા અને અમે ટેબ્લેટ બી નથી લીધી. એમને જ અમે સારા થયા. આ જ રીતનું કરેલું છે અમે લોકોએ. ઘણા પેશન્ટ તો અંતિમ ને સારા કરેલા છે. એવું મને નહીં તો કે જયેશ કરતા વધારે ઇન્ફેક્શન મને હતું. આ પાર્ટી પહેલે જેમ ધીમે જેમ ધીમે તમે ધીમે 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 જેમ પીશો ને એમ એમ આમાં આખું બોડી તમારું સાફ થશે. હા રાત બતાવેલા છે તો આપણે ખાલી ઓનલાઈન પર એનામાં યુઝ કરી શકશું ને. પણ આ વસ્તુ તમે ખાઈ પણ શકો છો. અવડેવું નાનું બાળક છે, તાવ આવી ગયો છે, શરદી ખાંસી બુખાર થઈ ગયું છે, અહીંયા છાતી પર લગાવી દો. તેને શરદી ખાંસી બુખાર જે કંઈ હશે ને સારું થઈ જશે. અવડેવું બાળક છે, રોવે છે અને પેટમાં ગેસ એસિડિટી થઈ છે, બરાબર, એ બોલી તો નથી શકવાનું. જરીક એવી લઈ ચણા જેટલી લઈ એને ખવડાવી દો. ગેસ એસિડિટી પણ બેસી જશે. મૂળ રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હશે, પાયરિયા હોય, દુર્ગંધ આવતી હોય, પછી દાંતમાં સડન થઈ ગઈ હોય, સારી ન થતી હોય, ડોક્ટરથી કઢાવી પડે. રાતે સૂતી વખતે આ ભરી દેવાની છે, સવારે પાણી પી જવાનું છે, સારું થઈ જશે. અને લાઈફ ટાઈમ આનું મિનહોલ વધારે છે. હવે તમને શરદી થઈ છે, રાત્રે ખાઈને સુઈ જાવ, શું સવારે તમારે કોઈ ડોક્ટરની સિરપ પીવી પડે? આનથી આ લીધી હોય તો કોઈ સિરપ ના પીવી પડે. મિનહોલ જ છે કારણ કે મિક્સ ખાવ ને તો મને सुबह के बज चुके हैं 12 और वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामिनारायण एवरीवन। तो कैसे हैं आप सब लोग? तो मैं बहुत बढ़िया हूँ, आप सब भी बहुत बढ़िया होगी। तो आज की मॉर्निंग बहुत ही बढ़िया हो चुकी है। तो सुबह सुबह आप सब लोग सोच रहे होंगे कि ये सुबह सुबह तैयार रेडी वेडी होकर कहाँ जा रही है। कहीं नहीं जा रही, बस हम लोग अभी तो सुबह से मॉर्निंग से सारा काम धाम खत्म करके रील बना रहे थे। कुछ एकदम मस्त मस्त क्यूट सी रील बनाई हुई है, थोड़ी सी फनीस्ट भी है, बहुत ही अच्छी अच्छी रील है। वो थोड़े थोड़े टाइम में इंस्टाग्राम पे आ ही जाएगी, आप सबको यूट्यूब पे भी आ जाएगी। सबको पता ही है कि ऑलवेज सबसे पहले मेरा इंस्टाग्राम पे मेरा जल्दी से मतलब जो भी मेरा दिन में जो करते मेरा इंस्टाग्राम पे जल्दी से आता है सबसे पहले, तो उस पर भी आप सब लोग चेक कर सकते हो। तो आज बनाई है बहुत ही मस्त मस्त रील, एकदम प्यारी सी बनाई हुई है, तो आप सब लोग भी ज़रूर देखिएगा। और कल का व्लॉग आप सबको कैसा लगा वो ज़रूर कमेंट करके बताइएगा। तो अभी तो बस हम लोग बैठे थे क्योंकि अभी रील बना के फ्री हुए तो थोड़ा सा तो सब खत्म हो गया, तो हम लोग बैठे थे और मम्मी आराम से बैठे हैं। देखो, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामिनारायण। मैं तो बता के साथ सवार में आटलो तो बनी ठंडी में क्या जता हसे। हाँ आज રીલ જોજો, બધી મસ્ત મસ્ત છે। હા થોડી કોમેડી પણ છે, થોડીક સારી પણ છે, એકદમ મસ્ત મસ્ત છે। હા હમણાં મમ્મી કંઈક સર્ચ કરે છે, મમ્મી મોબાઈલ જોતા હતા અને અમે હું થોડી બ્લોગ લઈ લો, બધાથી મળી લઈએ આપણે। तो अभी तो सुबह का सब कुछ हो गया, काम वाम भी सब हो गया था क्योंकि कल हम लोग ने पापड़ वापड़ बनाए थे, बाद उसके पहले वेफर्स बनाई थी, तो वो सब कुछ भी खत्म हो चुका है काम, क्योंकि वो सारा समर आता है तो वैसे तो सब कुछ आ ही जाता है, पापड़ बनाना, सेव बनाना, ये सब भी होता है। तो पापड़ वापड़ हम लोग ने कल बना लिया। कल पूरे दिन बहुत ही सब लोग आए बैठे थे, मज़ा किया, सब लोग ने साथ मिल के बनाते तो और ही मज़ा आती है, क्योंकि सब लोग साथ साथ बैठते हैं, मज़ा आते, खाते जाते, वो करते जाते, मतलब वो
क्या क्या रहता है जब पापड़ बनाते हैं ना, ऐसा लगता है कि हाँ वो सब लोग साथ में बैठे रहते हैं, फिर खींचा बनता है। जब भी ऐसा होता है, मेरे को तो पर्सनली ऐसा होता है कि जब भी ऐसा लगता है कि खींचा बन रहा है, जल्दी से मिल जाए, तुरंत खा लो। उसकी स्मेल इतनी अच्छी लगती है ना कि ऐसा लगता है कि हाँ फटाक से खा लो। तो मैंने तो बहुत सारा भर भर के खाया खींचा, बनाती जा रही थी, उसमें खाती जा रही थी। वो तो आप सबको ब्लॉग में वैसे दिखता ही होगा कि वो बनाती जा रही है और मुंह में डालती जा रही, खाती ही जा रही है। तो मुझे खींचा बहुत ही पसंद है। तो अभी तो देखेंगे, अभी बहुत ही मज़े। अभी तो सूखने रखे हुए हैं, सुबह जाके मैं और मम्मी सब सुखा के आए अच्छे से। कल सूख के आज भी बन जाएंगे पूरे कंप्लीट, तो सब भर भर के अच्छे से रख देंगे। तो अभी तो हम लोग कुछ ना कुछ थोड़ा सा काम कर रहे हैं क्योंकि 12 बज चुके हैं। तो वापस अभी देखेंगे दोपहर का खाना क्या करना है, वो सोचेंगे, करेंगे, फिर आके आप सबसे मिलेंगे। जीव रसीला तारा मुखड़ा ने ज्योति, जीव रसीला तारा मुखड़ा ने ज्योति, हैडाना हार प्यारा नथड़ीन मोती, हैडाना हार प्यारा नथड़ीन मोती, जीव रसीला तारा मुखड़ा ने ज्योति, मुखड़ो जोईने तारू मन मारो, मुखड़ो जोईने तारू मन मारो, पियर सासरियो सर्वे थयो मन खारो, पियर सासरियो सर्वे थयो मन खारो, जीव रसीला तारा मुखड़ा ने ज्योति, अधर अमृत पाने थई हूँ तो गेली, अधर अमृत पाने थई हूँ तो गेली, निसंक थई छूलच्छा लोक केरी मेली, निसंक थई छूलच्छा लोक केरी मेली, जीव रसीला तारा मुखड़ा ने ज्योति, नटवर निरखी तूने अंत ठरे छे, नटवर निरखी तूने अंत ठरे छे, दुरीजन लोक दौड़्या दाजीने मरे छे, जीव रसीला तारा मुखड़ा ने ज्योति, नटवर निरखी तूने अंत ठरे छे, नटवर निरखी तूने अंतर ठरे छे, दुरीजन लोक गोळ्या दाजीने मरे छे, दुरीजन लोक गोळ्या दाजीने मरे छे, जीव रसीला तारा मुखड़ा ने ज्योति। વાહ વાહ, ઘણા દિવસે સાંભળ્યું ભજન. હવે ઘણા દિવસે હા, બહુ ટાઈમથી સાંભળ્યું નતું, ઘણા દિવસે સાંભળ્યું આજે ભજન. મેં કીધું બધાએ પણ કેટલા દિવસથી નથી સાંભળ્યું ભજન, તો આજે સંભળાવી દઈએ. બહુ કેટલા ટાઈમ થઈ ગયો? આપણે પેલા બહુ પહેલા ગાતા ભજન, તમે ગાતા હતા. હા, પછી વચ્ચે ને ચાલુ હતું એની પહેલાથી બંધ હતું, પછી વચ્ચે પેલા બહુ પેલા નાખ્યું હતું. હવે પાછું એટલા ટાઈમ પછી સાંભળ્યું પાછું ભજન. કેવું લાગ્યું? મસ્ત લાગ્યું. ઘણા ટાઈમ પછી ગાતો ને, મજા આવી. હા, તો બધાને પણ મજા જ આવી હશે સાંભળીને. કોમેન્ટ કરજો. હા, બધા કોમેન્ટ કરજો કેવું લાગ્યું. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો, शेयर करो 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 और करो। हाँ, तो हेलो एवरीवन, तो हो गए हम लोग फ्री, सब कुछ करके आज बहुत सारी रील बनाई, बहुत ही मज़ा आया। तो आप सब लोग ने इंस्टाग्राम पे जाके देखी होगी कि कैसी रील बनी है, वो ज़रूर कमेंट करके बताना।
बहुत ही मज़ा है और काफ़ी थोड़ी थोड़ी अच्छी अच्छी रील आने वाली है। आगे आगे भी रोज़ रोज़ आपको नई नई रील दिखने मिल ही जाएंगी। तो बहुत ही मज़ा किया और हम लोग ने पापड़ वापड़ भी बनाए, उसमें भी बहुत ज़्यादा मज़ा आया। जैसे कि आप लोगों ने देखा कि कितने सारे हम लोग ने बनाए और उसमें भी सब लोग मिल के बना रहे थे, तो बहुत ज़्यादा मज़ा आया। तो अभी तो आज मम्मी का काफ़ी टाइम के बाद भजन भी सुना होगा, तो आप सबको वो भजन भी कैसा लगा वो भी ज़रूर कमेंट करके बताना। तो अभी तो कुछ फिलहाल तो रात हो चुकी, तो हम लोग सोने के लिए बैठे थे। तो आज पूरे दिन हम लोग ने मतलब रील्स बनाई, भजन मम्मी ने गाया, थोड़े दिन हम लोग टाइम पास किया। वैसे ही पूरा दिन जो डेली रूटीन की तरफ जाता है वैसे ही गया था। तो अब कल मिलेंगे नए ब्लॉग के साथ, तब तक के लिए बाय बाय, गुड नाइट, जय श्री कृष्ण, जय स्वामीनारायण। और हमारे ब्लॉग को लाइक सब्सक्राइब शेयर करना मत भूलना। और हाँ, मैं जैसे कि आप सबको वीडियो में देखा होगा कि कुछ पार्ट आप सबको दिख रहा होगा कि क्या मतलब आप सब सोच रहे हो कि वो क्या है। मतलब कि यहाँ पे हम लोग बिल्डिंग में मतलब सर्वे के लिए आए हुए थे, तो मैं उधर हम लोग सब आंटी सब हम लोग गए हुए थे। तो वहाँ पे जो उन्होंने दिखाया तो वो भी मैंने आप सबके साथ शेयर किया हुआ है कि मतलब कुछ कुछ चीज़ें थी जो मुझे अच्छी लगी, जो मुझे पर्सनली अच्छी लगी, तो मैंने वो भी आप सबको ब्लॉग में दिखाया ही हुआ है। बाकी कुछ चीज़ें थी जो जिसकी वजह से वो सेंसर आ जाता है, इसमें डाल नहीं पा रही हूँ, तो उसके लिए वो तो नहीं डाल पाऊँगी। तो पर जो मुझे अच्छा लगा वो मैंने डाला हुआ है। मतलब वो सिर्फ जस्ट सर्वे था, इसीलिए हम लोग नीचे गए थे और हम लोग सब लोगों ने सुना और काफ़ी मुझे यूज़फुल थोड़ी चीज़ लगी, इसलिए मैंने आप सबको भी बताई है। तो आप सबको भी कैसा लगा वो ज़रूर कमेंट करके बताना। बाय बाय।